નવસારી મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ પર આવેલા LC 127 ખાતે થર્ડ એપ્રોચ બ્રિજ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંદાજે 30 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ એપ્રોચ બ્રિજથી જલાલપુરથી રિંગ રોડ મારફતે કસ્બા, નેશનલ હાઈવે નંબર 48, મરોલી, સચિન તેમજ સુરત તરફ જતા વાહન ચાલકોને મોટી રાહત મળશે. મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી આ મહત્વપૂર્ણ કામગીરી અંતર્ગત હાલ પાઇલ ફાઉન્ડેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે સલામતીના ભાગરૂપે સદર માર્ગ પર નાના તેમજ મોટા તમામ પ્રકારના વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તારીખ 7/5/2024 થી તારીખ 8/11/2024 સુધી અંદાજિત 6 મહિનાના સમયગાળા માટે આશરે 1 કિલોમીટર વિસ્તારનો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. આ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે રુસ્તમવાડીથી કામધેનુ એપાર્ટમેન્ટ તરફના માર્ગનો ઉપયોગ કરવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. અત્યારે જે રેલવે સ્ટેશનના બાજુમાં જે ઓવરબ્રિજ બનેલો છે, જે ગયા લગભગ 1.5 વર્ષથી ચાલુ થયો છે, આના કારણે ઘણો બધો જે છે ટ્રાફિકની એક સુવિધા મળી હતી. પછી શહેરીજનોની માંગણી હતી કે જ્યારે જલાલપુર સાઈડથી લોકો ડાયરેક્ટ બારોબાર જે છે સુરત સાઈડ જવા માંગતા હોય તો ત્યાં એપ્રોચ બ્રિજ નથી. આના સંબંધમાં જે છે અમે મહાનગરપાલિકા બન્યા પછી નિર્ણય લીધો કે ત્યાં એક એપ્રોચ બ્રિજ હોવો જોઈએ, જે રિંગ રોડ ઉપર ઉતરે ને ત્યાંથી લોકો ડાયરેક્ટ બહાર જઈ શકે છે. આ સંબંધમાં જે છે ટેન્ડર કર્યો અને અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કામગીરી ચાલુ છે. અત્યારે આ કામગીરીના સંબંધમાં જે છે 5-6 મહિના અમે આ રિંગ રોડ બંધ પણ રાખવાના છીએ, જેનાથી જ્યારે જે છે કામગીરી પૂર્ણ થાય પછી લોકો જે છે જલાલપુરના લોકો હોય કે આને પછી સ્ટેશન સુધી આવવાની જરૂર ના પડે ને બારોબાર જે છે એપ્રોચ મારફત જે છે બહાર જઈ શકે છે. તો જે રિંગ રોડનો જે કોન્સેપ્ટ છે એ પણ નિકટ ભવિષ્યમાં જ્યારે આખો રિંગ રોડ બનશે ત્યારે પણ એ બ્રિજ એ જે છે આ જ ભૂમિકામાં આવશે કે જે છે લોકોને વધારેથી વધારે સુવિધા મળી શકે છે. લગભગ 30 કરોડના અંદાજાના આજુબાજુ છે. જે કામગીરી લગભગ છેલ્લા 3-4 મહિનાથી કામગીરી ચાલી રહી છે અને અમને ઉમ્મીદ છે કે લગભગ આવતા 1-2 વર્ષમાં એ કામ કમ્પ્લીટ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.